નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। આદર્શ આચાર સંહિતા અમલમાં આવતા વલસાડનું વહીવટી તંત્ર એક્શન મોડમાં। ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા બંગાળી સમાજના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત। શેરડીના રસ વેચવાની આડમાં બુટલેગર ઝડપાયો। વલસાડ તાલુકાના વેજલપુર ગામે જનતા રેડ કરવામાં આવી। હવે સમાચાર વિગતવાર જોઈએ। આદર્શ આચાર સંહિતા અમલમાં આવતા વલસાડનું વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। વલસાડ વહીવટી તંત્ર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરી આપવામાં આવી માહિતી। જિલ્લામાં કુલ 18,48,211 મતદારો નોંધાયા છે, જે પૈકી 48,780 મતદારો પહેલીવાર મત આપશે। સ્ટેટિક અને એક્સપેન્ડિયર અને મોનિટરિંગની 16 ટીમો કાર્યરત છે। જિલ્લા કંટ્રોલ રૂમને પણ એક્ટિવેટ કરવામાં આવ્યું છે। 20 ફ્લાઇંગ સ્ક્વોડની રચના કરાઈ છે અને તમામ ચેકપોસ્ટ પર આજથી ચેકિંગ શરૂ થઈ છે। પાલઘર, દમણ, સેલવાસના કલેક્ટરો સાથે બોર્ડર કોન્ફરન્સ દ્વારા મીટિંગ કરવામાં આવી હતી। વલસાડ જિલ્લાની 3 ટીમો દમણ, પાલઘર સહિતના પડોશી રાજ્યોમાં એક્ટિવ ગુનાગારોને પકડવા માટે એક્ટિવ કરાઈ છે। 105 સક્રિય હથિયાર પરવાનદારોના પરવાના પણ રદ કરાયા છે। આગામી દિવસોમાં હથિયાર જમા લેવાની કાર્યવાહી પણ શરૂ કરાશે। ઇલેક્શનને લઈને વલસાડનું વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। સામાન્ય લોકસભા ચૂંટણીની જાહેરાત થતા આજે જિલ્લા કક્ષાએ જે તૈયારીઓ થયેલી છે એના ભાગરૂપે આજની પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવેલી હતી। 26 વલસાડ લોકસભા મત વિસ્તારમાં 7 વિધાનસભા આવે છે। એ પૈકી ડાંગ વિધાનસભા ડાંગ જિલ્લામાં અને વાંસદા વિધાનસભા નવસારી જિલ્લામાં પડે છે। અન્ય 5 વિધાનસભાઓ વલસાડ જિલ્લામાં પડે છે। કુલ મતદારો અત્યાર સુધી નોંધણી જે થયેલી છે એ 18,48,211 મતદારો છે। એ પૈકી 1 જાન્યુઆરી 2024ની લાયકાત પ્રમાણે પ્રથમ વખત મતદાન કરનાર મતદારોની સંખ્યા 48,783 છે। દિવ્યાંગ મતદારો કુલ નોંધાયેલા 13,267 છે અને સેવા મતદારો 227 છે। એના ઉપરાંત કુલ મતદાન મથકો જે છે એ 2006 છે। સ્વીપની એક્ટિવિટી, મતદાર જાગૃતિ, મતદાર નોંધણી અને વોટર ટર્નઆઉટ વધારવા માટે સમયાંતરે જે કાર્યક્રમો થશે એ બધાની ડિટેલ્સ આપને અમારા ટ્વિટર હેન્ડલ, ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ ઉપરથી મળતી રહેશે। એના ઉપરાંત આજથી આચારસંહિતા અમલમાં થતાં કુલ 16 ટીમોની રચના કરવામાં આવેલી છે। એ તમામ ટીમોની તાલીમો થઈ ગઈ છે। ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ અને ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર જે અગાઉ કાર્યરત હતો એ આજથી ફૂલ ફ્લેજ ચાલુ થયું છે। મેં એના નંબર્સ આપની સાથે ઓલરેડી શેર કરી દીધા છે। એના ઉપરાંત મારે તમામ મતદારોને વિનંતી છે કે પોતપોતાનું નામ મતદાર યાદીમાં ચેક કરે। જો ન હોય તો હજુ સુધી નવું નામ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે। હવે પછી આપણે નવું કોઈ નામ કમી કરી શકતા નથી, એટલે નવા મતદારો કોઈ બાકી રહી ગયા હોય તો એમનું નામ આપણે ઉમેરી શકીએ છીએ। એના ઉપરાંત આચારસંહિતામાં 24 કલાક, 48 કલાક અને 72 કલાક આવી 3 જે ગાઈડલાઇન્સ કમિશનની હોય છે એના પ્રમાણે આજથી જ કામ શરૂ થઈ જશે અને એમાં થયેલી જે કામગીરી છે એ 72 કલાક પૂરા થાય એટલે આપણે આપની સાથે શેર કરી દઈશું। અધિકારીશ્રીને નોડલ અધિકારી તરીકે નિમણૂક થયેલી છે। ફ્લાઇંગ સ્ક્વોડ્સ 20 છે જિલ્લામાં, જેને આજથી કાર્યરત થઈ ગયા છે। ડેટ ઓફ નોટિફિકેશન 12 એપ્રિલના રોજ છે અને ત્યાંથી અન્ય એક્સપેન્ડિચર મોનિટરિંગની ટીમ્સ કાર્યરત થઈ જશે। એ લોકોની પણ તાલીમ થઈ ગઈ છે અને નિમણૂક પણ થઈ ગઈ છે। ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર જે બોર્ડરિંગ ડિસ્ટ્રિક્ટ સાથે જોઈન્ટ મિટિંગ કરવાની હોય છે એ પણ અમે પાલઘર, નાસિક, દમણ અને સેલવાસ કલેક્ટર્સ અને એસપી સાથે કરી દીધી છે અને એમાં પોલીસ રિલેટેડ કોઓર્ડિનેશન, ઇલીગલ એક્ટિવિટીઝ રિલેટેડ જે કંઈ કોઓર્ડિનેશન કરવાનું હતું એ અને ડિપ્લોયમેન્ટ રિલેટેડ કોઓર્ડિનેશન અને પોલિંગ સ્ટેશન, પોલિંગ પાર્ટીઝ અને એ બધું કોઓર્ડિનેશન પણ એમના જોડે ઓલરેડી કરી દેવામાં આવેલું છે। ધન્યવાદ। સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર, કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ ને એસપી અમે ત્રણેય સાથે મળીને સમગ્ર તૈયારીઓ જોઈ લીધેલી છે। બોર્ડર કોન્ફરન્સ મિટિંગ જે રીતે કલેક્ટર સાહેબે કહ્યું એ પ્રમાણે તમામ
નજીકના જિલ્લાના એસપી સાહેબો અને કલેક્ટર સાહેબો સાથે મિટિંગ થઈ ગયેલી છે. સમગ્ર જિલ્લામાં આજથી જ 32 ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. જે એફએસટી અને એસએસટીની ટીમો છે એના સિવાય ચેકપોસ્ટ પર પણ તમામ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટેની કાર્યવાહી થશે. બોર્ડરિંગ ડિસ્ટ્રિક્ટના કારણે પ્રોહિબિશનની મૂવમેન્ટ, લીકરની મૂવમેન્ટ, એની સાથે સાથે ડ્રગ્સની કોઈ મૂવમેન્ટ અને સાથે ગુટખા મૂવમેન્ટ અને એના ઉપર ધ્યાન રાખવામાં આવશે. ઓલરેડી અમારી જિલ્લા પોલીસની 3 ટીમો અત્યારે દમણ, નાસિક, પાલઘર અલગ અલગ જિલ્લાઓમાં કાર્યરત છે, જે નાસ્તા ફરતા આરોપી, એબ્સ્કોન્ડર આરોપી અને પકડવા માટેની મોટા પાયે એક અભિયાન હાથ ધર્યું છે. છેલ્લા 5 દિવસની અંદર 10 જેટલા નાસ્તા ફરતા આરોપીને પકડવામાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે. એમાં 15 વર્ષ જૂનો એક મર્ડરનો આરોપી, ઓડિશાનો આરોપીને પકડવામાં પણ આપણને સફળતા મળી છે. આની સાથે સાથે આજથી જ તમામ હેડમાં અટકાયતી પગલાંની કામગીરી અને સાથે સાથે જે માથાભારે તત્વો છે, જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વો છે, જે લોકો વિરુદ્ધમાં ભૂતકાળમાં પણ ઇલેક્શન દરમિયાન ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, એ લોકો વિરુદ્ધમાં પાસા અને તડીપારની એ કાર્યવાહી કરવા માટે પણ મોટું અભિયાન હાથ ધરવામાં આવશે. આ સાથે સાથે જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં, કલેક્ટર આયુષોક સાહેબના માર્ગદર્શનમાં ખૂબ મોટું એક અભિયાન આખા જિલ્લામાં ચલાવવામાં આવ્યું હતું અને આ અભિયાનમાં જિલ્લાની અંદર જેટલા પણ સક્રિય હથિયાર પરવાનેદારો છે એની અંદર જેના હથિયાર પરવાના રિન્યૂ નથી થયેલા, જે હથિયાર પરવાનેદારના હથિયાર લાયસન્સ મેળવ્યા બાદ જેની વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, એવા હથિયાર પરવાના પણ છે. જે હથિયાર પરવાનેદાર મરણ ગયા પછી ક્યારે પણ એ હથિયાર પરવાનો ટેકન ઓવર કે એની કોઈ પ્રવૃત્તિ કે એવી કાર્યવાહી કરવામાં આવી નથી, એવા 105 જેટલા હથિયાર પરવાના આ દિન સુધીમાં છેલ્લા 6 માસના સમયગાળામાં રદ કરવામાં આવ્યા છે, જેથી કરીને ઇલેક્શન દરમિયાન કોઈ પણ એવો વ્યક્તિ ગેરકાયદેસર હથિયાર લઈને ફરે નહીં. આવનારા સમયમાં માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં તમામ હથિયાર પરવાનેદારો, જે આપણા જે હથિયાર પરવાનેદાર સક્રિય હવે બાકી રહ્યા છે, એ તમામ હથિયાર જમા લેવાની કાર્યવાહી કરવામાં આવશે અને એક્ઝેમ્પશન રિલેટેડ જે કમિટી છે કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં એ પણ અમે કાર્યવાહી હાથ ધરીશું. સમગ્ર જિલ્લા પોલીસ જિલ્લા કલેક્ટર સાહેબના સુપરવિઝનમાં આજથી જ ઇલેક્શન માટેના ઇલેક્શન મોડમાં આવી ગઈ છે અને તમામ તૈયારીઓ શરૂ કરી દીધેલી છે. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તેમજ પારડી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા બંગાળી સમાજના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી. વાપી વિસ્તારમાં રહેતા બંગાળી સમાજના અગ્રણીઓ દ્વારા શ્રી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 થી વધારે યુનિટ બંગાળી પરિવારો દ્વારા એકત્ર કરવામાં આવ્યું. લોક ઉપયોગી જનસેવાનું અમદાવાદ કાર્ય કરવામાં આવેલ છે. આ પ્રસંગે માનનીય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ દ્વારા વાપી વિસ્તારમાં રહેતા બંગાળી સમાજના રક્તદાન શિબિરનું દીપ પ્રજ્વલન કરીને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સાથે સાથે સમાજના તમામ લોકોને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વિશ્વગુરુ ભારત સંકલ્પ તેમજ વિકસિત ભારત મોહિમને સાકાર કરવાની દિશામાં અગ્રેસર ભૂમિકા ભજવે તે બાબતે ખાસ અપીલ કરી હતી. સાથે આગામી લોકસભા ચૂંટણી અનુસંધાને તમામ સમાજ સક્રિય રીતે મતદાનમાં જોડાય તેવી ખાસ અપીલ કરી હતી. આશીષભાઈ રોય, બંગાળી સમાજ પ્રતિનિધિ અભિજીત ઘોષ, સુમેન્દ્ર ચક્રવર્તી, સુબીર ભટ્ટાચાર્ય, શ્રીમતી શુક્લા ઘોષ, શ્રીમતી નીતાબેન ટીલાલા, બંગાળી સમાજ મહિલા અગ્રણી તેમજ પક્ષના અગ્રણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ट्रस्ट और समस्त बंगाली समाज जो वापी में रहता है, उन्होंने वापी को अपना घर बनाया है, बंगाल की भूल गई है, इसीलिए सब सदस्यों को मैं अभिनंदन देता हूँ. और वापी में रह के जो देश के सरदार पटेल जैसे देश के नेताजी माने जाते हैं, जैसे नेताजी सुभाष चंद्र बोस की जन्मतिथि पर ये एक ब्लड डोनेशन कैंप का जो आयोजन किया है, इसलिए धन्यवाद देता हूँ. और सबसे ज़्यादा धन्यवाद इसीलिए देता हूँ कि जिसको जो प्लेस को कर्मभूमि बनाया, उधर अपना दायित्व अदा करने के लिए ब्लड डोनेशन और बहुत सा सामाजिक सेवा का काम बंगाल चैरिटेबल ट्रस्ट और एसोसिएशन करता है. उनको मैं खास अभिनंदन देता हूँ. और ख़ास करके महिलाएं जो रस लेके इसमें काम करती है, आशीष रॉय साहब, मीराबेन, सुदीप भट्टाचार्य और चक्रवर्ती साहब, शुक्ल घोष, सबको मैं अभिनंदन देता हूँ. पूरा टीम को अभिनंदन देता हूँ कि आप ऐसा काम करते रहें और वापी की जनता के साथ, लोकलिटी के साथ आप दूध में साकर मिले, इसे मिल गए, इसलिए भी अभिनंदन. हम लोग का जब भी कानूभाई आता है ना, स्कीम से मैंने इतना स्पिरिट हम लोग को देता है
माइंड में। हम लोग रोटरी में, कहाँ पे भी, कॉलेज में, हॉस्पिटल में, हर जगह में जब भी आके साथ में रहते तो डेफिनेटली दैट्स ए डिफरेंट एनवायरनमेंट। तो आपको देखा था का स्पीड चल रहा है, बॉडी का डेवलपमेंट का अभी का स्पीड है, उसके साथ स्पीड रख का वो સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો શેરડીના રસ વેચવાની આડમાં બુટલેગર ઝડપાયો. વલસાડ તાલુકાના વેજલપુર ગામે જનતા રેડ કરવામાં આવી. तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा। आइकॉनिक गुंजन सिनेमा वापी में 50+ ईयर्स से है। आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है। तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में। बाजीगर तू है बड़ा जादूगर। तो गाइस गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा। यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है। तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है। गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats and now showing 3D as well. बाजीगर मैं बाजीगर, दिल वालों का मैं दिलबर। So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी। और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई। વિરામ બાદ આપનું સ્વાગત છે. શેરડીના રસ વેચવાની આડમાં બુટલેગર ઝડપાયો. પોલીસને શંકા ન જાય તે માટે બુટલેગરે અજમાવ્યો નવો કિમિયો. પોલીસને શંકા ન જાય તે માટે બુટલેગરોએ અજમાવ્યો નવો કિમિયો, પરંતુ ખેપિયાથી 4 કદમ આગળ ચાલતા પારડી પોલીસે ખેપિયાની આ ચાલને નિષ્ફળ બનાવી છે. પારડી પોલીસ બગવાડા ટોલનાકા નજીક તેને અટકાવી તેના બરફ મૂકવાનું બોક્સ અને પાણીનો એક જાર તેમજ શેરડીનો વેસ્ટ મૂકવાની જગ્યાએ બનાવેલા ચોરખાનામાં દારૂ સંતાડ્યો હતો. વિદેશી દારૂની બોટલ નંગ 180 જેની રૂપિયા કિંમત 34,800નો દારૂનો જથ્થો શોધી ખેપિયાની આખી ચાલ ઊંધી પાડી દીધી હતી. પારડી પોલીસે ધરમપુર 3 દરવાજા પહેલા શાંતિનગર ભાટી ભરવાડના મકાનમાં રહેતા રતનલાલ પ્રહલાદ સોની ઉંમર વર્ષ 29ની ધરપકડ કરી છે. જે કામ આજ દિન સુધી થઈ શક્યું નથી તે સામરવડની પંચાયતના સરપંચ કૃતિકા બારાત વહીવટીતંત્ર સાથે મળી કામ કરી બતાવ્યા છે. સામરવડની પંચાયતમાં 16 માર્ચના રોજ સવારે 9 વાગે પાણીની સમસ્યા નિવારવા ટાંકીના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તારીખ 16 માર્ચના રોજ સવારે 9 વાગે સામરવડની પંચાયત દ્વારા પંચાયત વિસ્તાર વિવિધ સમસ્યાના સમાધાન માટે કાર્ય કરવામાં આવી રહ્યા છે, જેમાં સ્વચ્છતા અભિયાન, રોડ, રસ્તા, ગટરના કામ કરવામાં આવી રહ્યા છે. ગ્રામજનોની સુવિધા માટે સરપંચ કૃતિકાબેન બારાત અને તેમના સભ્યો દ્વારા ગામની સમસ્યા પ્રશાસન સમક્ષ મૂકવામાં આવે છે અને તેમનું સમાધાન કરવામાં આવી રહ્યું છે. સામરવણીમાં પાણીની સમસ્યાના સમાધાન માટે પાણીની ટાંકીના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં એક ઓવરહેડ ટાંકી અને બીજી અંડરગ્રાઉન્ડ ટાંકી બનશે. ઓવરહેડ ટાંકી 12 લાખ લીટર ક્ષમતાની બનશે, જ્યારે અંડરગ્રાઉન્ડ ટાંકી 25 લાખ લીટરની ક્ષમતાની બનશે. આ પ્રસંગે સરપંચ કૃતિકાબેન બારાત અને બીજા સભ્યો હાજર રહ્યા હતા. નમસ્કાર, મારું નામ કૃતિકા અજયભાઈ બારાત છે. હું ગ્રામ પંચાયત સામરવાણીની સરપંચ છું.
અમે જ્યારથી અહીંયા સરપંચ તરીકે ને અમારી બોડીએ જ્યારથી અહીંયા કામમાં અમે જોડાયા ત્યારથી અમારા લિસ્ટમાં અમુક કામો હતા જે અમારી મેજર જરૂરત હતી. જેમ કે પાણીની અમારે ત્યાં સામરવણીમાં બહુ જ મોટી સમસ્યા હતી. એ બહુ મોટી સમસ્યાનું આજે અમે એક નિરાકરણ સુધી પહોંચ્યા છે. અમે આજે એનું ખાતમુહૂર્ત કર્યું છે અને અમે ટૂંક સમયમાં એ પ્રોજેક્ટ કમ્પ્લીટ થશે એવી ઈચ્છા રાખીએ છીએ. અમારે ત્યાં બંને વર્ગના બંને સમાજના બધી જગ્યાના લોકો રહે છે. અમારા આદિવાસી લોકો રહે છે, પરપ્રાંતિ લોકો રહે છે. બધાની એક જ મોટી સમસ્યા હતી, પાણીની સમસ્યા. એના માટે અમારે એડમિનિસ્ટ્રેટર સરને શ્રી પ્રફુલ્લ પટેલ સરજીને હું બહુ ધન્યવાદ અને થેન્ક યુ કહું છું. અમારા સાથે એમની જે ઓફિસ ટીમ હતી એમણે બી બહુ જ સાથ સહકાર આપ્યો. જેમ કે કલેક્ટર સર હતા, આરડીસી સર હતા, અમારા સીઓ સર હતા. બધાના સાથ સહકારથી અમે અહીંયા સુધી આવ્યા. PWD ઓફિસ જેમણે બી અમને હેલ્પ આઉટ કર્યું કે કેવી રીતે આપણે બધું ડિઝાઇન કરશું. એમણે અમને કન્સલ્ટન્સી આપી, બધું અમારા સાથે એમણે યોગદાન કર્યું અને અમારી 2-3 વર્ષની મહેનત અને પછી આ પ્રોજેક્ટ અમે અહીંયા સુધી પહોંચ્યા છે. આ ESR અને UGSR બેઉ બની રહ્યા છે આપણા સામરવાણી વિસ્તારમાં. ESRની આપણી કેપેસિટી 12 લાખ લીટરની છે અને UGSRની કેપેસિટી આપણી 25 લાખ લીટરની છે, જે બહુ મોટું કેપેસિટી છે, જેનાથી અમારા સામરવણીમાં જે બી પાણીની સમસ્યા છે એ પૂર્ણ થઈ જશે. અમે પદ પર આવ્યા પછી અહીંયા બોડી સાથે શ્રી પ્રફુલ્લ પટેલ સર જે અમારા એડમિનિસ્ટ્રેટર સર છે એમનાથી મુલાકાત લેવા ગયા. એમને ત્યાં મળીને અમે અમારી ઘણી સમસ્યાઓ કીધી. જેમ કે અમારી પાણીની સમસ્યા, અમારે ત્યાં હેલ્થ સેન્ટર છે એની સમસ્યા, અમારે ત્યાં બ્રિજ છે એની સમસ્યા, અમારે ત્યાં એક ફૂટબ્રિજ બનાવવાની સમસ્યા. એમાંથી અમે 6-7 મહિનામાં અમારે ત્યાં બ્રિજનું કામ બી કમ્પ્લીટ થઈ ગયું. અમારે ત્યાં હેલ્થ સેન્ટર છે કમ્પ્લીટ થવા માટે આવ્યું અને અમારે ત્યાં જે ફૂટબ્રિજ છે જે નાના છોકરાઓ માટે અમે સ્પેશિયલી બનાવ્યું છે કે પાછળના વિસ્તારથી, ગામડા વિસ્તારોમાંથી આદિવાસી છોકરાઓ ત્યાંથી ટ્રાવેલ કરીને આવે છે, એ બી પૂર્ણ થઈ ગયું છે. કામો તો અમારા સામરવાણીમાં ઘણા મેજર કામો થયા છે અને બીજા નાના મોટા કામ જલ્દી થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અમારી ફૂલ બોડી નાના કામો માટે કે બધા જ કામો માટે મહેનત કરી રહી છે. અમારે ત્યાં અમે ઓવરઓલ ડેવલપમેન્ટમાં માનીએ છીએ. અમે બધા જ કામ સારી રીતે આગળ બી કરશું એ અમે આશ્વાસન આપીએ છીએ. અને અમારે ત્યાં એક બીજું સારું કામ ચાલી રહ્યું છે, સાફ સફાઈનું કામ, જેથી અમે અમારા ગામને સુંદર, સ્વસ્થ અને સારું બનાવશું. થેન્ક યુ. હા, આજે જે પાણીની સમસ્યાનું ખાતમુહૂર્ત કર્યું છે, કેટલો લાભ મળશે પંચાયત અહીંના સ્થાનિકોને? અમારી જ્યારથી આ પંચાયત બેઠી છે ને ત્યારથી ઘણા કામો તો મેડમે બતાવી દીધા છે. હમણાં અમારા જે 50% કામ તો થઈ ગયા છે, પણ સામરવણી પંચાયતમાં મોટામાં મોટી સમસ્યા હોય તો પાણીની સમસ્યા હતી. જે પાણીની સમસ્યા આજે ખાતમુહૂર્ત કરીને દૂર થઈ રહી છે. અમે આપણા દાદરા નગરના પ્રશાસનને ધન્યવાદ કરીશું કે જેમણે અમારી માંગ પૂરી કરી. ખરેખર સાહેબને બી ખબર છે કે અહીંયા પાણીની ખૂબ જ મોટી સમસ્યા હતી. જે અહીંયા આપણે ઘણી બધી સોસાયટીઓ છે જ્યાં પાણીની જે પાણી ઊંડું ચાલી ગયેલું હતું, એ આ બનવાથી દરેક સોસાયટીમાં પાણીની વ્યવસ્થા થશે, ગામડામાં બી પાણી મળશે. વાપીમાં વિશેષ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો. સામાન્ય રીતે મેરેથોન આ ટ્રેક સૂટ પહેરીને લોકો ભાગ લેતા હોય છે અને દોડ લગાવતા હોય છે. જો કે વાપીમાં સૌપ્રથમવાર વાપી વુમન્સ ક્લબ દ્વારા 1 કિલોમીટર અને 4 કિલોમીટર એમ જુદી જુદી કેટેગરીમાં સારીથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે પઠાન અને એનિમલ જેવી સુપરહિટ મૂવીમાં અભિનય કરી નામના મેળવનાર જાણીતી અભિનેત્રી માનસી તક્ષક પણ ખાસ ઉપસ્થિત રહી લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. ત્યારે વાપીમાં આયોજિત સારીથોનમાં વાપી અને આસપાસના વિસ્તારની 700 થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. આ મેરેથોનમાં ભારતીય પરંપરાગત સાડી પહેરી અને મહિલાઓએ દોડ લગાવી હતી. सोनाक्षी जी और शिल्पा जी को अभिनंदन देता हूँ. साथ में मानसी जी को भी अभिनंदन देता हूँ. અને जिसके बिना ये शक्य नहीं था, प्रिया जी को भी मैं अभिनंदन देता हूँ कि जो स्पॉन्सरशिप दिया है. साथ साथ में दिस इज फर्स्ट टाइम आई एम सीइंग
most of the ladies coming out with sari and turning on the road. So congratulations to all the members of Women's Club as well as all the participants. And मेरा एक ही सजेशन है कि we should have some theme. कोई थीम होना चाहिए. आज सारी काम हुआ बराबर है, but every time when we do this, there has to be some theme, education, health or anything. That will help a lot and you will have one target to achieve in the future. So all the best, and this is a very grand success for Vapi, and you go on doing this in future. All the best for that. बहुत ही अच्छा इनिशिएटिव है। आई थिंक वापी जैसे टाउन में स्पेशली हमने अभी वुमेंस डे सेलिब्रेट करा है, एंड आई थिंक एज अ सोसाइटी हम तभी आगे बढ़ते हैं जब वुमेंस आगे बढ़ती हैं, जब उस सोसाइटी की समाज की औरतें आगे बढ़ती हैं। तो ऐसे इनिशिएटिव बहुत ज़रूरी है कि औरतें आगे आएँ, पार्टिसिपेट करें और एंजॉय करें, बट साथ साथ एक मोटिवेशनल मैसेज भी दें कि फ़िटनेस बहुत इंपॉर्टेंट है एंड वुमेन एम्पावर जितनी हो हमारे सोसाइटी के लिए उतना ही अच्छा है। तो इट्स एन अमेजिंग इनिशिएटिव एंड आई एम वेरी ग्लैड टू बी हियर। कितना डिफिकल्ट होता है साड़ी में मैराथन करना, जनरली फ्रीक्वेंट वगैरह में बताएं। मैं बताऊं, मेरे लिए साड़ी पहन के यहाँ चल के आना भी डिफ़िकल्ट है, तो मैं बस इमेजिन कर सकती हूँ कि साड़ी पहनकर भागना कितना मुश्किल होगा। बहुत ही मुश्किल होता है, बट जैसे कि हम कहते हैं कि औरतें सर्वस्वरूप होती हैं, देवी का रूप होती हैं, वो सब कुछ कर सकती हैं। तो मुझे लगता है कि ये उनके लिए कुछ नहीं होगा, और स्पेशली हमारी माएँ जो पूरे दिन में इतना काम करती हैं, उनके लिए साड़ी में भागना तो मुझे लगता है बहुत ही आसान सा काम होगा। जैसे छोटे टाउन की जो लेडीज औरतें रहती हैं कुछ नहीं कर सकती, जैसे कि आप भी वापस में पली बड़ी हो, आप एक्टर बने हो, क्या क्या मैसेज देना चाहोगे? मैं यही कहना चाहती हूँ, विश्वास बहुत इंपॉर्टेंट और बहुत बड़ी चीज़ होती है। अगर आप मुझसे 5 साल पहले पूछते कि क्या मैं मूवीज़ करूँगी या सिनेमा में जाऊँगी या बॉलीवुड में कहीं से भी मेरी कोई एंट्री होगी, तो मेरा जवाब वही होता कि नहीं, हम स्मॉल टाउन से आते हैं, वहाँ तक पहुँचना बहुत मुश्किल है। बट इफ़ यू बिलीव इन योरसेल्फ, अगर आप खुद में विश्वास करें और मेहनत करें तो कुछ भी नामुमकिन नहीं है। तो मेरे हिसाब से जस्ट बिलीव इन योरसेल्फ और अपने सपनों के पीछे दौड़िए। पहली बार वापी वुमेंस क्लब ने ये ऑर्गेनाइज़ किया है सारीथॉन, और ऐसा इवेंट, ऐसा यूनिक इवेंट आपको देखने को नहीं मिलेगा। बेसिकली क्या है, फीमेल्स जो हैं, लेडीज़ हर एक काम कर सकती हैं, वो घर का काम भी कर सकती हैं, वो बाहर का काम भी कर सकती हैं, बच्चों को भी संभालती हैं, हस्बैंड्स को भी संभालती हैं, बट एट द सेम टाइम ये बहुत ज़रूरी है कि वो अपना हेल्थ भी ध्यान दें, हेल्थ को प्रमोट करने के लिए। और वापी के सारे फीमेल्स जो हैं वो ये सारी कल्चर, जिसको हम ट्रेडिशनल कहते हैं, जिसको एक ब्यूटीफुल कल्चर है, इंडियन कल्चर है, उसको प्रमोट करने के लिए, और प्लस उसके साथ साथ में अपने हेल्थ को बहुत अच्छा रख सके, बहुत ही मतलब ये पूरा सारा रिस्पॉन्सिबिलिटीज़ संभाल सकें, उस चीज़ के लिए ये सारीथॉन का एक मैसेज हम देने जा रहे हैं कि कितना अच्छा हर चीज़ संभाल भी सकते हैं, प्लस कल्चर भी संभाल सकते हैं। ये दोनों चीज़ों को लेके वो आगे चलती हैं, उस चीज़ को डिपिक्ट करने के लिए ही ये सारीथॉन रखा गया है। एंड आपने पार्टिसिपेट किया है, कैसा लगा? आई एम गोइंग टू बी एक वन ऑफ द पार्टिसिपेंट, और बहुत अच्छा लग रहा है इस यूनिक इवेंट के एक पार्टिसिपेंट बन के, बहुत ही अच्छा लग रहा है, एंड हर साल मैं आऊँगी।
ने साड़ीथॉन कर एक इवेंट ऑर्गेनाइज किया है। इसके पीछे हमारा मेन मोटो था कि जो आज हमारी जो लेडीज़ हैं, जो साड़ी एक मतलब हमारी भारतीय संस्कृति है पर उससे दूर होती जा रही है, उसके लिए हमने ये इवेंट ऑर्गेनाइज करा। और जैसे कि आप जानते हैं कि कोई भी जिम में जाओ या कहीं भी जाओ, आपको ट्रैक पैंट और वो कंपलसरी होता है, पर हम ये बताना चाहते हैं कि हमारी भारतीय नारी साड़ी में हर काम कर सकती है। जैसे कि हमारा नरेंद्र मोदी जी का भी एक नारा है, भारतीय नारी इन साड़ी, तो उसी को हम प्रमोट करना चाहते हैं, अपने कल्चर को प्रमोट करना चाहते हैं, जो कि बहुत ही सुंदर है। बहुत तरह की साड़ियाँ बनती हैं हमारे देश में और पूरे दुनिया में जाती हैं। इस इवेंट में लगभग 600-700 के आसपास लेडीज ने पार्टिसिपेट किया है। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડ તાલુકાના વેજલપુર ગામે જનતા રેડ કરવામાં આવી. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ વેજલપુર ગામે જનતા રેડ કરવામાં આવી. વેજલપુર ગામના રહીશો દ્વારા ગામની અંદર રહેતા લોકોના આધાર પુરાવાઓ ચકાસવામાં આવ્યા. વેજલપુર ગામે પરપ્રાંતિયોનો વસવાટ છે. વેજલપુર ગામની અંદર ગેરકાયદેસર મકાન બાંધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તેની રાવ હતી. ઘણા સમયથી ગામના સરપંચને ગામના રહીશો દ્વારા જાણ કરવામાં આવી હતી. ત્યારે આજરોજ વેજલપુર ગામના સરપંચ સહિત ગ્રામવાસીઓ એકઠા થઈ ગામમાં રહેતા પરપ્રાંતિયના આધાર પુરાવા ચકાસવામાં આવ્યા, જેમાં 3 વ્યક્તિ શંકાસ્પદ જણાતા હતા. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. વલસાડ ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી. आपके साथ कौन कौन है? मेरा आदमी रहता है, वो करके घर पे गया है, आएगा. कहाँ गया? घर पे. उनको बुला लीजिए. क्या नाम है उनका? सुमित्रा. बधाने मार के જોવાનું ઠીક
આ પબ્લિક ને એવો શોખ છે કે આ ચાલીમાં નંબર લખવા પેલી ધંધાવાળી બાયો રહે છે બંગાળમાં બે મહિલા મળી આવી છે બંગાળ આ લોકોની હિસ્ટ્રી જાણો છો ભારત સરકાર દ્વારા આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા તમામ મિશન માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી આવાસની શરૂઆત કરવામાં આવી. આ મિશનનો અમલ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવના સેલવાસ શહેરમાં કરવામાં આવી રહ્યો છે. અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ ઘટક હેઠળ કુલ 1232 હાઉસિંગ એકમોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાંથી 704 આવાસ એકમો બાલદેવીમાં અને 528 આવાસ એકમો અંબેડકર નગરમાં બાંધવામાં આવ્યા છે. દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ અને સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટી અને દાદરા નગર હવેલીના કલેક્ટર શ્રી પ્રિયાંક કિશોર, આરડીસી મોહિત મિશ્રાના માર્ગદર્શન હેઠળ નિવાસી નાયબ કલેક્ટર શ્રી અમિત કુમાર, ચીફ ઓફિસર શ્રી સંગ્રામ શિંદે, નગરપાલિકાના નેતૃત્વ હેઠળ 255 લાભાર્થીઓને સોફ્ટવેર દ્વારા ડ્રો કરીને પારદર્શક રીતે આવાસ વિતરણ કરવામાં આવ્યું. કલા કેન્દ્રના ઓડિટોરિયમમાં રાખેલ કાર્યક્રમમાં અંબેડકર નગર વિપરિયાની જગ્યા પર આપવાના ફ્લેટનો ડ્રો કરવામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેનો ડેમો સોફ્ટવેર દ્વારા લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ફ્લેટનો પણ ડ્રો કરવામાં આવ્યો હતો. आज जो नए घर दिए गए हैं कितने लोगों को घर मिला है और क्या कहना चाहोगे आज के दिन? आज 255 लोगों को घर आवंटित किया गया है और ये बहुत ही खुशी की बात है कि कितने लोगों ने बहुत सालों से पैसे भरे थे और उनका इंतज़ार आज ख़त्म हुआ और 255 लोगों को अपना खुद का मकान मिला है. इसके लिए हमें प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का और हमारे प्रशासक श्री प्रफुल्ल पटेल जी का बहुत बहुत धन्यवाद करना चाहिए, क्योंकि एक इंसान का अपने खुद के घर का सपना जो है वो पूरा करना बहुत बड़ी बात है और ये सपना प्रधानमंत्री जी ने और हमारे प्रफुल्ल सर ने मिलकर पूरा किया है. इस प्रोजेक्ट की नींव हमारे जो अभी के एडिशनल कलेक्टर हैं श्री मोहित मिश्रा जी, तब नगर पालिका में सीईओ थे और तब के अध्यक्ष श्री राकेश चौहान जी और उपाध्यक्ष श्री अजय भाई देसाई जी के समय में इस प्रोजेक्ट की नींव डाली गई थी. तो आज का दिन बहुत ही अच्छा है क्योंकि मोहित सर आज यहाँ पे एडिशनल कलेक्टर बन के आए हैं और हमारे बीच अजय भाई भी आज मौजूद थे. तो उन्हें इस चीज़ को देखकर बहुत ही खुशी हो रही होगी कि जो प्रोजेक्ट उनके रहते शुरू हुआ था वो आज ख़त्म हुआ है. मैडम जो बाकी है उसके लिए किस तरह से आगे? कुछ लोगों ने अभी पेमेंट पूरी तरह से किया नहीं है, इसलिए घर का आवंटन नहीं हो पा रहा है. तो हम आपके माध्यम से उन लोगों से भी ये रिक्वेस्ट करते हैं कि जिन्होंने अपना पेमेंट पूरी तरह से नहीं किया वो अपना पूरा अमाउंट भरें, ताकि जो बचे हुए घर है वो भी हम टाइम पर उनको आवंटित करने में सफल हो पाए. कौन सा विस्तार में घर दे रखी है? जी ये अंबेडकर नगर में है घर, पिपरिया में, इंडस्ट्रियल एरिया. क्या विजन था जब ये प्रोजेक्ट किया गया था, किसको धन्यवाद करा जाता है, किस तरीके से यहाँ पे सबको दिया जा रहा है और क्या कैसा महसूस हो रहा है? पहले तो सबको मैं धन्यवाद करता हूँ कि भाई सबको घर मिला आज 255. पहला विचार था बालदेवी में पूरा हाउसिंग उधर बनने वाले थे, मगर उधर स्मशान होने की वजह से आधा सिर्फ हम लोग ने ये पिपरिया लेके गए थे और आधा बालदेवी में बनाया. बालदेवी का अलॉटमेंट हो गया, अभी पिपरिया का अलॉटमेंट आज हुआ है, उसमें 255 का अलॉटमेंट जिसने पैसा भरा उसका मिल चुका है. मेरा कहने का इतना ही है कि भाई नरेंद्र मोदी जो विकास की जो बात करती है इसमें एक कड़ी है छोटी सी. बहुत ऐसी चीज़ है, नरेंद्र मोदी बहुत आगे का सोचते हैं और हमारे ऐसे ही प्रफुल्ल पटेल साहब जिसने ये जो घर बनाया है उसके अंदर बहुत ज़्यादा इंटरेस्ट लेकर उसमें बहुत कुछ सुधार भी किया है, अच्छा चीज़ भी डाला है, गार्डन है वगैरह सब कुछ अच्छा उसने विजिट करके सब किया है. कई लोग अभी भी बचे हैं लेने के लिए, तो आने वाले पाइपलाइन में भी ऐसे और कुछ प्रोजेक्ट्स हैं जिसमें लोगों को घर दिया जाएगा? हाँ चालू रहेगा. नरेंद्र मोदी जी जो है अपने उसका आगे से थिंकिंग है ऐसा है कि किसका भी घर कच्चा नहीं होना चाहिए, ये उसका ध्येय है और वो पूरा करेंगे, मोदी जी का गारंटी है. थैंक यू. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. આદર્શ આચાર સંહિતા અમલમાં આવતા વલસાડનું વહીવટી તંત્ર એક્શન મોડમાં.
ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા બંગાળી સમાજના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત. શેરડીના રસ વેચવાની આડમાં બુટલેગર ઝડપાયો. વલસાડ તાલુકાના વેજલપુર ગામે જનતા રેડ કરવામાં આવી. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. નમસ્તે. શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી પ્રમુખ અમિત ભટ્ટ. આજે વાપી ટુડેને 26 વર્ષ પૂર્ણ થયા છે અને 26 વર્ષની કારકિર્દી એટલી સુંદર રીતે એમણે પૂરી કરી છે. આ તબક્કે હું સમાજને એક મેસેજ આપવા જરૂર માંગીશ કે સમાજમાં જે હિસાબે એમણે અવેરનેસ લાવ્યા છે, લોકોનો સપોર્ટ કર્યા છે, એ સપોર્ટને ધ્યાનમાં લઈને હું એમને અંતરના હૃદયથી શુભેચ્છા પાઠવું છું કે આવા ને આવા કામ આવનારા વર્ષોમાં કરતા રહે એવી શુભેચ્છા સાથે. ધન્યવાદ, આભાર, જય શ્રી કૃષ્ણ. નમસ્તે, મારું નામ ડૉક્ટર આશા ગાંધી છે. વાપીમાં હું 1987થી ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહી છું. અત્યાર સુધી વાપી ગુંજન એરિયામાં મા હોસ્પિટલના નામથી મારી પ્રાઇવેટ હોસ્પિટલ હતી. છેલ્લા 5 વર્ષથી હું નિરામયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમારા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહી છું. વાપી ટુડેને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ અને એમની ટીમ બહુ સરસ કામ કરી રહી છે. 27મા વર્ષમાં પ્રવેશ સમયે મારા તરફથી ખૂબ ખૂબ બેસ્ટ વિશીસ કે ભવિષ્યમાં પણ આવું સરસ કામ તેઓ કરતા રહે. આભાર. नमस्कार, मैं बिनी पॉल, प्रिंसिपल श्री एलजी हरिया मल्टीपर्पज़ स्कूल. मुझे ये बोलने में खुशी होती है कि वापी टुडे न्यूज़ चैनल ने अपने 26 ईयर्स कंप्लीट करा है और उन्होंने बहुत बढ़िया काम किया है वापी के लिए. सो हमारी सबकी तरफ से उनको बेस्ट विशेस और ये चाहती हूँ कि आगे भी अच्छा काम सोसाइटी के लिए करते रहे. सो विश यू ऑल द बेस्ट. मैं डॉक्टर एस सिंह, मेडिकल डायरेक्टर हरियाणा एलजी रोटरी हॉस्पिटल. सिटी न्यूज़ को बहुत बधाई देता हूँ कि इनने सक्सेसफुल 26 ईयर्स न्यूज़ के क्षेत्र में कंप्लीट किया है और 27वें साल में प्रवेश किया है. अभी तक जो इनने काम किया है बहुत ही समाज के लिए न्यूज़ जो जानकारी देना,
जनरल वापी के बारे में जानकारी देना बहुत ही उल्लेखनीय काम किया है। स्पेशली मैंने इनको देखा था कोरोना के टाइम में या दूसरी महामारियां जब होती हैं उसमें बहुत ही अच्छा पब्लिक में अवेयरनेस क्रिएट करते हैं। और जब कभी भी हम लोगों को भी हॉस्पिटल की ज़रूरत पड़ती है, कोई नया शोध होता है, कोई नया डेवलपमेंट होता है, तो उसके बारे में तरह तरह से जानकारी देते हैं। मेरी यही आशा है कि ऐसे ही ये लोग प्रोग्रेस करें और अच्छे सर्विसेज अपनी दें। धन्यवाद। વાપી ટુડે ન્યૂઝની શરૂઆત 26 વર્ષ પહેલાં થઈ હતી, ત્યારે પણ અમારી હાજરી હતી. આજે વાપી ટુડે ન્યૂઝ 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી અને પર્સનલ મારા તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આવનાર સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારા ન્યૂઝ અમને આપતા રહે એવી આશા સાથે ભરત ઠક્કર, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રેસિડન્ટ, અને વાપી ટુડે ન્યૂઝના નિલેશભાઈ અને એમની ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન. વાપી ટુડે ન્યૂઝના 27 વર્ષના પ્રવેશમાં હું સૌપ્રથમ તો નિલેશભાઈ એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મને જણાવતા આનંદ થાય છે કે 27 વર્ષ પૂર્વે પણ એના પહેલાં પણ બી નિલેશભાઈનો સ્વભાવ, એમની ટીમ જે અત્યારે જે કામ કરી રહી છે, વાપીમાં જ્યારે બી સાંજ પડે ત્યારે એમના ન્યૂઝ એમને સાંભળવાની એમને આતુરતા રહેતી. મને 40 વર્ષથી હું આ વાપીમાં છું, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી નિલેશભાઈએ જે સાચા સમાચારો અને સારા સમાચાર જે વાચા આપી છે એ ખરેખર એમને બિરદાવવા લાયક છે. અને આવા જ ન્યૂઝ આગળ પણ અમને મળતા રહે અને એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી દિલથી એમને આશીષ પાઠવું છું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. વાપી ટુડે ન્યૂઝ દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લામાં નામાંકિત 26 વર્ષ પૂર્ણ કરી 27 વર્ષમાં ભવ્ય પ્રવેશ કરી રહ્યા છે. તે આ શુભ અવસરના અમે સાક્ષી છીએ અને અમે ટ્રાન્સપોર્ટ વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. દિન પ્રતિદિન જે હૃદયમાં વસેલું છે વાપી વલસાડ જિલ્લામાં આજુબાજુના કેન્દ્ર શાસિતમાં એ ભવ્યતા હજી આગળ વધે અને નિલેશભાઈ અને એમની ટીમ સર્વ ખૂબ સારી રીતે અને યોજના પદ્ધતિસર આગળ વધતું રહીએ. 27 વર્ષના ભવ્ય પ્રવેશ બદલ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવીએ છીએ. જય હિન્દ. આજે વાપી ટુડે જ્યારે મીડિયામાં 26 વર્ષ પૂર્ણ કર્યા છે, તો નિલેશભાઈને અને એમની ટીમને અમારા વતી શુભકામનાઓ. તેઓ ખૂબ સારી રીતે અને ઓથેન્ટિક માહિતીથી લોકોને આપતા હોય છે અને સત્ય બતાવવાની જે જવાબદારી છે પ્રેસ મીડિયાની એ નિભાવતા રહે છે. આગળ પણ આવા સારા કામ કરે એવી શુભકામનાઓ.
સિટી ન્યૂઝને 26 વર્ષ પૂરા કરી 27 વર્ષમાં મંગલ પ્રવેશ માટે હાર્દિક શુભકામના આપીએ છીએ. જે રીતે એમણે 26 વર્ષથી નિષ્પક્ષ અને તટસ્થ રીતે જે સમાચારો લોકો સુધી પહોંચાડ્યા છે, જ્યાં જરૂર હોય ત્યાં સરકારની પણ આંખ ખુલી છે, પ્રજાની પણ આંખ ખુલી છે. એ માટે હું એમને હાર્દિક શુભકામના આપું છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે એ લોકો પ્રજાની સેવા કરતા રહે એવી શુભકામના. જય સિયારામ. વાપી ટુડે ટીવી ન્યૂઝ લોકોના પ્રશ્નોને વાંચા આપીને વાપી ટુડે આ 26 વર્ષની યાત્રા જે સંપન્ન કરી છે એની પાછળ આ જ કારણ છે કે લોકોનું લોકો સુધી અને લોકોના પ્રશ્નને વાંચા આપવાનું કામ વાપી ટુડેએ કર્યું છે. એ ખૂબ જ પ્રશંસનીય છે. સુરતથી લઈને પાલઘર સુધીનો આખો સમાજ વાપી ટુડેનો ચાહક છે અને હજી એ ચાહના બની રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. અસ્તુ. ધન્યવાદ. જય સિયારામ. સિટી ન્યૂઝ વાપી એ વાપી વિસ્તાર જ નહીં પણ સારા એ દક્ષિણ ગુજરાતની ખૂબ આદર્શ એક ન્યૂઝ ચેનલ છે. ખૂબ સરસ સારા ન્યૂઝો આમાં સમાજ સુધી પહોંચાડે છે. ગામડાઓની નાની મોટી સમસ્યાઓ એ સમસ્યાઓને દૂર કરવા માટે પણ સિટી ન્યૂઝ વાપીની ખૂબ પ્રયત્ન હોય છે. અધિકારીઓ આગળ રજૂઆતો કરવી હોય, પોલિટિકલ પર્સનોને મળીને કંઈક ગામનું સારું હિત થાય, આવી ચર્ચાઓને આવી વાતો કરવી હોય તો એમાં સિટી ન્યૂઝ અગ્રેસર હોય છે. વલસાડથી લઈને પાલઘર સુધીનો ખૂબ મોટો વિસ્તાર જ્યારે આ સિટી ન્યૂઝ દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, લોકો સુધી માહિતીઓ વિવિધ પ્રકારની પહોંચી રહી છે, ત્યારે હું સિટી ન્યૂઝ વાપીના તમામ કાર્યકર્તાઓને, તમામ મેમ્બરોને ખૂબ અભિનંદન આપું છું. આજે 26 વર્ષની આ યાત્રા એ પૂર્ણ કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરશે, ત્યારે ખરેખર સિટી ન્યૂઝ ખૂબ ભાગ્યશાળી છે અને આપણે બધા ગ્રાહકો પણ એમના જે છીએ તે પણ ખૂબ ભાગ્યશાળી છે કે આ ચેનલ માધ્યમથી આપણને સારા સમાચારો મળે છે અને જનરલ નોલેજ પણ પ્રાપ્ત થાય છે. ખરેખર ખૂબ ધન્યવાદ, અભિનંદન સિટી ન્યૂઝ વાપીને. વાપી ટુડે ન્યૂઝ જે વર્ષોથી એટલે કે આજે 26 વર્ષ પૂર્ણ થવાના અને 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે સત્યને સાચી ખબર અને લોકો સુધીની સાચી વાત પહોંચાડવા માટેનું જે વાપી ટુડે કામ કરે છે એને હું શુભેચ્છા આપું છું. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કપરાડા વિધાનસભાને સમગ્ર વલસાડ જિલ્લાને મારી સરકાર વતી પણ હું શુભેચ્છા પાઠવું છું કે વલસાડ જિલ્લાના અને સમગ્ર દક્ષિણ ગુજરાતના જે સાચા ન્યૂઝ છે એ પ્રજા સુધી પહોંચે અને પ્રજાને સાચી માહિતી મળે, તેના માટે વાપી ટુડે ન્યૂઝને મારા મતદારો વતી અને બધા વતી હું શુભેચ્છા પાઠવું છું.
આજે વાપી ટુડે સિટી ન્યૂઝના 26 વર્ષ પૂરા થઈ છે અને નિલેશ જોશી છે એ અમારી સાથે ઘણીવાર બધા ન્યૂઝ લઈ જાય છે અને એ આ ચેનલમાં ન્યૂઝે સારા એવા મતલબમાં ન્યૂઝને રિપોર્ટ આપે છે અને લોકોને બી પસંદ છે, અમને બી પસંદ છે અને ચાલતો રહેશે અને ભવિષ્યમાં એ ચાલશે. અને આખી ટીમ છે તો મારી શુભકામના છે કે એ લોકો આ જે પ્રગતિ કરી એના કરતાં વધારેમાં વધારે એ કરે એમાં, અને મારી શુભકામના છે કે એ લોકો આ ન્યૂઝને એકદમ સ્ટેટ લેવલના ન્યૂઝ સુધી. સિટી ન્યૂઝ વાપી ટુડે ચાલુ વર્ષે 26 વર્ષ પૂર્ણ કર્યા છે. હંમેશા સચોટ વિગતો અને સાચી વિગતો સાથે વલસાડ જિલ્લા અને આસપાસના તમામ વિસ્તારના બનતા બનાવો બાબતે પૂરેપૂરી માહિતી પ્રજા સુધી અને આમ જનતા સુધી પહોંચે એ પ્રકારની કામગીરી સિટી ન્યૂઝ વાપી ટુડેની છેલ્લા 26 વર્ષથી ચાલી રહી છે. અને આ 26 વર્ષમાં કેટલાય બધા ગુનાઓ, કેટલાય બધા પ્રોસેસન, ધરણા, પ્રદર્શન તમામને આવરી લઈને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય 26 વર્ષથી સિટી ન્યૂઝ વાપી ટુડે કરી રહ્યું છે. આગામી સમયમાં સિટી ન્યૂઝ વાપી ટુડે વધુને વધુ પ્રગતિ કરે અને એનો વ્યાપ તમામ લોકો સુધી પહોંચે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને સિટી ન્યૂઝ વાપી ટુડેના તમામ જે અધિકારીઓ છે, તમામ પત્રકારો છે, તમામ વિડીયોગ્રાફર છે, તમામ કેમેરામેન છે, અમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. તે બદલ વાપી ટુડે સિટી ન્યૂઝના નિલેશભાઈ જોશી અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ હર હંમેશ વાપી વિસ્તાર, દમણ વિસ્તાર, સેલવાસ વિસ્તાર અને પાલઘર સુધીના સચોટ સમાચારો ત્વરિત લોકો સુધી પહોંચાડે છે અને હંમેશા આ જ રીતે સત્ય લોકો સુધી પહોંચાડતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું. ખાસ તો પહેલાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ જે વાપી ટુડે ન્યૂઝ 26 વર્ષથી સતત વાપીના આજુબાજુના વિસ્તારની નાગરિકોનો અવાજ, પ્રજાનો અવાજ સરકાર અને સરકારી અધિકારી સુધી પહોંચાડતા આવ્યા છે. અને ખરેખર જે પ્રજાનો અવાજ, જે મીડિયા એટલે આપણો ચોથો સ્તંભ કહેવાય, એ મીડિયા તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકા સતત અવિરત એમણે નિભાવી છે અને પ્રજાના અવાજને વાચા આપી છે. એ ખરેખર પ્રશંસનીય કામ છે. એટલે નિલેશભાઈ અને એમની ટીમ અને વાપી ટુડેની સમગ્ર ટીમને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં જે એમણે પ્રવેશ કર્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે પ્રજાની અવાજને, પ્રજાના પ્રશ્નોને અને પ્રજાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સત્તા સુધી અને સત્તા પર બેઠેલા અધિકારી અને શાસકો સુધી પહોંચાડી અને પ્રજાહિતમાં આ જ રીતે કામ કરતા રહ્યો એવી મારી ખૂબ ખૂબ શુભકામના. અને આ જ રીતે આપ લોકહિતમાં કામ કરતા રહો એવી શુભકામના.
વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝ વાપી વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી કાર્યશીલ છે. શ્રી નિલેશભાઈ જોશી અને તેમની ટીમ એમને ખૂબ જ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. એમને આ 26 વર્ષ પૂર્ણ થવાના સમયે મારા તરફથી હાર્દિક શુભેચ્છા અને એમને આવી નવી પ્રગતિ થતી રહે એવી હાર્દિક શુભેચ્છા. આરકે દેસાઈ કોલેજ વાપીમાંથી હું ડૉક્ટર મિત્તલ શાહ વાત કરી રહી છું. વાપી ટુડે ન્યૂઝ એ ખૂબ જ પોપ્યુલર ન્યૂઝ ચેનલ છે. દરેક વ્યક્તિ એનાથી માહિતગાર જ છે અને વાપી ટુડે ન્યૂઝ એ એમના સફળતાપૂર્વક 26 વર્ષ કમ્પ્લીટ કરીને 27મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ત્યારે આરકે પરિવાર તરફથી નિલેશભાઈ જોશી અને તેમના ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા. વાપી અને વલસાડ જિલ્લાના નાનાથી નાના હોય કે પછી મોટાથી મોટા સમાચાર દરેક વ્યક્તિ સુધી પહોંચાડે એવું ઉમદા કાર્ય એમના ટીમ મેમ્બર દ્વારા અને વાપી ટુડે ન્યૂઝ દ્વારા થઈ રહ્યું છે. અને 27મા વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે આ ન્યૂઝ ચેનલ ફક્ત વલસાડ જિલ્લા સુધી નહીં પણ એનાથી આગળ વધે તેવી આરકે પરિવાર તરફથી હું દરેક ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ધન્યવાદ. मैं अचला जोशी प्रिंसिपल ऑफ श्रीमती सांद्राबेन श्रॉफ ज्ञानधाम स्कूल वापी टुडे न्यूज़ को उनके 27वें वर्ष में प्रवेश के लिए बधाई देती हूँ. नीलेश भाई और उनकी टीम बहुत ही अच्छा काम कर रही है. वो स्कूल को और समाज को बहुत सपोर्ट करते हैं. हर तरह की न्यूज़ को बहुत अच्छे से प्रोजेक्ट करके दिखाते हैं. इसलिए मैं उन सभी को आगे और प्रगति करने के लिए अपनी तरफ से हार्दिक बधाई देती हूँ. धन्यवाद.